જય સ્વામિનારાયણ, જય કષ્ટમ ભંજન દેવ, જય શ્રી રામ. તો નવા બ્લોગમાં સ્વાગત છે. આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને આપણે નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. નાસ્તામાં આપણે કર્યું છે ભાઈ તરેરી રોટલી, કેમ કે સાંજની રોટલી પડી હતી તો આપણે કીધું હતું ભાઈ તરી નાખજો, તો આપણે તરેરી રોટલી ખાઈ લીધી છે. વિડીયોમાં બન્યા રહી છે. તો વાગ્યા છે 9. અહીંયા તમે જોતા હશો હનુમાનજી મહારાજ સાળંગપુર વાળા છે. ત્યારબાદ આપણા ઠાકોરજી છે, દિશામાં છે, શ્રીનાથજી ભગવાન છે, હનુમાનજી મહારાજ છે, અહીંયા આપણા બુદ્ધ ભવાની માં છે, અહીંયા પણ હનુમાન ચાલીસા છે, અને અહીંયા આપણા બુદ્ધ ભવાની માં છે, અને અહીંયા પણ ચામુંડ બુદ્ધ ભવાની માં છે, અને અહીંયા આપણા મંદિરના દર્શન કરી લ્યો. ગણપતિ બાપા છે, બુદ્ધ ભવાની માં છે, ચામુંડ માં છે, લક્ષ્મીજી છે, હરેક ભગવાન છે, તમે જોતા જ હશો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો થઈ ગયો તમારે? હો, નાસ્તો કરી લીધો. ભાખરી ને કાલનો ગુરુવાર હતો ને ત્યાં તો કરી લીધો સવારમાં. આજે શું સાફ સફાઈ કરી તમે? એ અહીંયા સાફ કરું છું, ગોરા બોરા ને સાપ ને બગડેલા હોય ને બધું સાફ કરું છું. બધું બારી ને બધું એવું સાફ કરું. ઓકે. તો જોઈ લો આજનો નજારો. ખોટી બાજુ તમે જોતા જશો. અને વાત કરીને તો કે ભાઈ આપણે કાલના વાતાવરણ, તો કે ભાઈ અમે કાલે ઓફિસે બેઠા હતા તો લગભગ 5 સાડા 5 જેવું થયું હશે, અને આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું હતું. તમને એમ થાય કે હમણાં વરસાદ આવશે તો ઓહો તૂટી પડે એવું વાતાવરણ થઈ ગયું હતું. પછી કાંઈ શું છે કે પવન ટૂંકમાં નીકળ્યો તો પછી કાંઈ દેખાણું નહીં એવું. અને વાત રહી બીજી કે ભાઈ હું કપડાં લેવા જતો હતો ઇસ્ત્રીના, તો રસ્તામાં જઈએ ને ત્યાંથી જ એવું લાગ્યું કે ભાઈ વરસાદ તો આવવો જ જોઈએ. ગરમી એવી થઈ છે ને તો આવવો જોઈએ. એટલે શું છે કે ગરમી ઓછી થઈ જાય ને ઠંડક થઈ જાય આપણે. તો આજનું વાતાવરણ જોઈ લ્યો, તમે જોતા જ હશો. અમુક જ વાદળ છે એવા તમે જોતા જ હશો કાળા, અને અહીંયા સામે છે તમે જોતા જ હશો વાદળ. બાકી અહીંયા જુઓ બ્લુ આકાશ છે, દેખાતું જ હશે તમને. અને ફરતી બાજુ દેખાડી દો અને સામેનો વ્યૂ જોઈ લ્યો તમે, ખતરનાક. જોઈ લ્યો છે. અને હમણાંની વાત કરીને તો છેલ્લા અમે 5 દિવસે થાકી ગયા છીએ આ અવાજથી. કેમ કે શું છે કે કાંઈ વાત સાંભળવા નથી દેતા અને નથી આપણે વાત થતી. કેમ કે આવો નાવો જ અવાજ આવતો હોય. એક શું છે કે બપોર ટાઈમે જ શાંતિ હોય, પછી પાછું શું છે કે ચાલુ થઈ જાય, અને રાતના હોય પછી પાછા શું છે કે જમીને લાગી જાય એટલે પાછા ચાલુ થઈ જાય. તો આજે બપોરે શું રાંધવાના? બપોરે ગુવાનું શાક ને રોટલી. ઓકે. અને જોઈ લ્યો આજનો તડકો. અહીંયા સુધી પ્રકાશ પડે જુઓ. અહીંયા સુધી તો ટૂંકમાં છે નહીં, અહીંયા સુધી છે, અહીંયાથી અહીંયા સુધી જોઈ લ્યો છે. અને અહીંયા છે જોઈ લ્યો. આ તો આપણે લાઇટ એટલે ચાલુ કરી છે કે વિડીયોમાં થોડું ઘણું અંધારું ન આવે એટલા માટે. અને આ અવાજ હું તમને દેખાડી જોઈ ગયો છે, એવો ખતરનાક આવે છે ને તમને એમ થાય ભાઈ આ ભાઈને કહી દઈએ આપણે કે ભાઈ હમણાં થોડીક શાંતિ રાખો. અને આ ઝાડવામાં અમારે મધમાખી છે, તમે જોતા જ હશો. પણ અત્યારે તો શું છે કે નથી, અમુક કોક જગ્યાએ છે. જો તમે અહીંયા જ ઓલું
ખાચું દેખાય ને એમાં મધમાખી છે, તમે જોતા જ હશો. એક જો તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરવું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમારી પાસે નવા વિડીયોની નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.